નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં એએમસીના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં સુનિલ રાણા પાસે આવક કરતા 306% વધુ મિલકત મળી છે. સુનિલ રાણા એએમસીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન શાહપુર વોર્ડના ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર કુમુદચંદ્ર રાણા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. 2010 થી 2020 સુધીના 10 વર્ષમાં સુનિલ કુમારની પગારની આવક ₹65.41 લાખ થતી હતી, જેની સામે તેમણે ₹2.75 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી, જેમાં પત્ની અને દીકરીના નામે 3 મકાન અને ₹1.50 કરોડની ફિક્સ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. ₹2.75 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. આવક કરતાં વધુ મિલકત મળતા એસીબીએ કાર્યવાહી કરી છે. આ મિલકતો સુનિલ કુમારની કાયદેસરની આવક કરતાં 306.11% વધારે હતી. આ કાયદેસરની આવક કરતાં વધારે પ્રમાણમાં મિલકતો ધરાવતા સરકારી કર્મચારી સામે ફરિયાદ થતાં અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે આગળ શું કાર્યવાહી થશે તેના ઉપર સૌ ચર્ચા કરી રહ્યા છે.